ગુડ મોર્નિંગ. કેમ છે બાળકો? મજામાં છો ને? હવે આજે આપણે તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે હવે વીકમાં એક વખત એક્ટિવિટી કરીશું, નવી એક્ટિવિટી કે જેથી તમને એમાં મજા આવે, એ વસ્તુ કરવામાં મજા આવે. ઓકે, તો આપણે અત્યારે કોરોના છે તો બહાર ક્યાંય જઈ શકતા નથી અને આ ઉપરાંત તમને હોમવર્કમાં કંટાળો આવે છે. હવે કરવાનો આવે છે ને કંટાળો, તમને એમ થાય છે કે એકલું ભણ જ કરીએ છીએ. તો આપણે હોમવર્કને ક્લાસના બધા પીરિયડ બધા વિષયોમાં રેગ્યુલર થઈ ગયા છીએ, તમને એ બધું ફાવે છે, બધું આવડી ગયું છે, તમે બધા હોશિયાર છો. તો ગુજરાતી વિષયની અંદર ધોરણ 1 અને 2માં આપણે એક્ટિવિટી આવે છે. તો એક્ટિવિટી તમને મેં ક્યારેક કીધું હતું કે આપણે ક્લાસમાં ભેગા થશું, સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે બધા સાથે કરશું તો મજા આવશે. પણ અત્યારે તો સંજોગો જોઈએ છે તો એવું લાગે છે કે કદાચ આપણું ચૂકાઈ જાય. બરાબર છે ને? તો આપણે એમ કરીએ કે જેટલો પ્રયત્ન થાય એટલી એક્ટિવિટી આપણે હારે મળીને કરીએ. તમારે તમારા મમ્મી પપ્પાની હેલ્પ લેવાની છે, અથવા મોટા ભાઈ બહેન હોય તો એની હેલ્પ લેવાની છે, દાદા દાદી કોઈ ફ્રી હોય તો એની હેલ્પ લેવાની, અથવા આંટી કે અંકલ હોય તો એની હેલ્પ, કોઈ પણની હેલ્પ તમે લઈને એક્ટિવિટી કરી શકશો. અને એક્ટિવિટી કરવાથી તમારું માઇન્ડ ડેવલપ થશે. ઓકે, તો તમને આવડે એવી જ એક્ટિવિટી છે. તો એક્ટિવિટીમાં આપણે આજે કરીશું પાંદડાની અને ફૂલની, કોઈ પણ ઝાડના પાંદની અને ફૂલની આપણે તોરણ બનાવીશું. તો તોરણ અથવા તો ફૂલનો ફ્લાવર પોટ, તાજા ફૂલ અથવા તો પાંદનો ફ્લાવર પોટ બનાવીશું કે જે તમે ઘરના ડેકોરેશનમાં ઉપયોગ કરી શકો. તો જોઈએ આપણે હવે પાન અને ફૂલના તોરણ કેમ બનાવીશું એ. તો જુઓ, આપણે અહીંયા આસોપાલવના પાંદ લીધેલા છે. જુઓ છે ને, આસોપાલવના પાંદ લીધેલા છે. હવે આ પાંદના તોરણ આપણે ક્યારે કરીએ છીએ? તો કે આપણી ઘરે કોઈ શુભ પ્રસંગ હોય, દાખલા તરીકે આપણી ઘરે કોઈના મેરેજ હોય, કથા હોય, અથવા તો કોઈ ધાર્મિક કાર્ય હોય, દિવાળી હોય. દિવાળીના તો આપણે ધનતેરસથી ભાઈબીજ સુધી આસોપાલવના પાંદના તોરણ બાંધીએ છીએ. અને ઘણી જગ્યાએ તો પેલા ગલગોટાના અને ગુલાબના પણ તોરણ બનાવીને બાંધતા હોય છે. તો આપણી પાસે જે અવેલેબલ છે એવા વસ્તુનો ઉપયોગ કરીને તોરણ બનાવવાના છે. તો આપણી પાસે અત્યારે શેના પાન છે? તો કે આસોપાલવના પાન છે. ઓકે, તો આસોપાલવના પાનના તોરણ બનાવે. ઘણી જગ્યાએ આંબાના પાનના પણ તોરણ બનાવે છે. જો તમારી વાડીમાં કે તમારા બગીચામાં આંબો હોય, કેરીનું ઝાડ હોય ને, આપણે આવે છે ને કેરીના ઝાડને આંબો કહેવાય. શું કહેવાય? કેરીના ઝાડને આંબો કહેવાય. તો આંબાના ઝાડના પાન પણ તમે વાપરી શકો. એક વાત ખાસ યાદ રાખવાની, પ્રકૃતિને નુકસાન થાય એવું ક્યારેય કરવાનું નથી. પ્રકૃતિ એ જ આપણું જીવન છે. તો તમે પાંદને જેમ તેમ તોડી લેશો તો તે ઝાડને નુકસાન થશે, ઝાડનો વિકાસ થોડોક રોકાઈ જશે. એવું નહીં કરવાનું. આપણે ઝાડની ડાળખીમાંથી તમારે મમ્મી પપ્પાની હેલ્પ લઈને ઝાડની ડાળખીના છેલ્લેથી પાન તોડવાના. એની અગ્રકલિકા એટલે કે જે કૂણા પાન ફૂટે છે ત્યાં કાંઈ સ્પર્શ કરવાનો નહીં. જો તમે અગ્રકલિકાને સ્પર્શ કરો તો એનો વિકાસ રોકાઈ જાય છે. ઓકે, તો તમારે પાછળના જે જાડા પાન હોય છે એ જ લેવાના. જો એવા પાન લેશો તો ઝાડનો વિકાસ પણ ખૂબ થશે. એટલે તમારે ઝાડના પાન કે ફૂલ એવી રીતે લેવાના કે છોડને કાંઈ નુકસાન થાય નહીં. છોડને નુકસાન થાય નહીં તો તમારો છોડનો વિકાસ પણ સરસ થાય. તો અહીંયા આપણી પાસે જે અવેલેબલ છે એવા મેં પાંદ અને ફૂલ લીધા છે. જુઓ કેટલા સરસ ફૂલ છે. આનો ઉપયોગ પણ આપણે ફ્લાવર પોટ બનાવવામાં અને ફ્લાવર વાસ ટૂંકમાં ડેકોરેશન કરવામાં અને તોરણ બનાવવામાં કરીશું. આ ઉપરાંત તમે રંગોળી પણ બનાવી શકો છો ફૂલના પાંખડીઓની. તો આપણે અહીંયા આ ફૂલ લીધા છે, તેમજ એ ફૂલના ફ્લાવર વાસ બનાવવા માટે આપણે સરસ મજાના કુદરતે બનાવેલા ફૂલ લીધા છે. જુઓ
કેટલા સરસ છે ને તમારા જેવા સરસ મજાના નાના નાના. તો આવા અલગ અલગ પ્રકારના કુદરતી ફૂલો હોય છે જે ઘાસ કહીએ છીએ આપણે. એ ઘાસનો પણ તમે સરસ રીતે ઉપયોગ કરીને ઘરના ડેકોરેશનમાં વાપરી શકો છો. તો આપણે અહીંયા ઘરે જ બનાવીને કેવી રીતે તમે લોકો આ તોરણ બનાવશો ઘરે જ રહીને. અત્યાર સુધી તો તમારા મમ્મી પપ્પા જ આ તોરણ બનાવતા. સારા પ્રસંગોની અંદર, તહેવારોની અંદર આપણા મમ્મી પપ્પા બનાવતા હોય છે ને. તમે એને પ્રશ્ન પૂછતા હશો, મમ્મી આ શું કામે બનાવતા હોઈએ છીએ, મમ્મી આ કેમ બનાવાય? તો તમને મમ્મી શું કહેતા હશે? લગભગ આમ જ કહેતા હશે, હા બેટા તું મોટો થાઈશ ત્યારે સમજાશે, તું મોટો થા ત્યારે કરજે. તો હવે તમે મોટા થઈ ગયા છો ને, તો હવે આપણે જાતે બનાવવાનું છે હો. અને આ તોરણ બનાવો તમારી જાતે, એનો વિડીયો ઉતારજો, ફોટો પાડજો અને મને શેર કરજો, જેથી કરીને હું ગ્રુપમાં મૂકી શકું તમારા વિડીયા અને તમારી એક્ટિવિટીઝ. ઓકે, તો મને ખ્યાલ આવે ને તમે સરસ મજાનું કરો છો એ. તો આ કેવી રીતે બનાવશું તોરણ એ હું તમને શીખવું. આપણે આસોપાલવનું પાન લેવાનું છે. જુઓ, ઓકે, આ પાન લીધું. પછી પાનને પાછળથી સોયથી કાણું પાડવાનું. આ રીતે કાણું પાડવાનું. કાણું પડી ગયું ત્યાર પછી એની દાંડી છે એને આમ વાળવાની. દાંડીને વાળીને પછી અહીંયા પ્રેસ કરી દેવાનું. જુઓ, થઈ ગયું કાણું સરસ મજાનું, દોરો જાય એવું છે. જોવો છો ને બધા? તો વચ્ચે દોરો સરસ મજાનો રહી જાય. અને એના માટે તમારે દોરા પણ કલરના વાપરી શકો. જુઓ, આપણી પાસે ઊન છે પીળા કલરનું, પછી લીલા કલરનું ઊન છે ને, પછી આવી દોરીઓ છે સરસ મજાની સોયવાળી. તો આવી દોરીનો ઉપયોગ પણ તમે કરી શકો. તો તમારી પાસે ઘરે જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને તમે તોરણ કે ફૂલનો ફ્લાવર પોટ બનાવી શકો. પછી આપણી પાસે આવું સરસ મજાનું પોટ છે, એની અંદર તમે ફૂલને પાનને પણ ડેકોરેશન કરી શકો. તમારી પાસે નાની બોટલ હોય તો બોટલની અંદર પણ કરી શકાય. તમારી પાસે તમારી વેસ્ટ પાણીની બોટલ હોય તો એમાં પણ કરી શકો. પછી તમે આ રીતે આપણે બનાવેલા માટીના કુંડા અથવા તો તમે પોટર પાસેથી અથવા તો કુંભાર પાસેથી પણ આવા કુંડા લઈ શકો. જુઓ કેવા સરસ છે કુંડા, છે ને. આની અંદર પણ તમે રિયલ ફૂલ અને પાંદનું ડેકોરેશન કરી શકો. તો એવી રીતે તમે નાના છો તો નાના હો તો તમારી પાસે આવા માટીના વાસણ હોય છે, આની અંદર પણ તમે ડેકોરેશન કરી શકો અને બહુ સરસ લાગે છે. ડેકોરેશન તમારી જાતે કરવાનું અને થોડી ઘણી મમ્મીની મદદ લેવાની. તમારા આઈડિયાથી તમારે ડેકોરેશન કરવાનું. તો આપણે જોઈએ હવે તોરણ કેવી રીતે બનાવશું. આપણે બધા જ પાનનું એક પછી એક આવી રીતે કાણા પાડીને દોરો જાય એટલી જગ્યા કરી લીધી છે. જુઓ, કરી લીધી છે ને, સરસ મજાની જગ્યા કરી લીધી છે. તો હવે આપણે ફૂલનું કરીશું. તો ફૂલમાં તો કાણું પડશે નહીં, તો શું કરીશું? ફૂલમાં તો નહીં કાણું પડે. આપણે શું કરીશું? ત્યાં ગાંઠ મારવી પડશે. ફૂલને આપણે જ્યારે દોરાની સાથે પાંદને કરશું ત્યારે ફૂલને અંદર નીચે આ રીતે લટકાડશું. તો શું કરશું? તો ગાંઠ મારશું. તો તમે જુઓ, આ બધા ફૂલને આપણે થોડા છૂટા કરી દઈએ, એટલે વચ્ચે આપણે ફૂલ મૂકીશું. આ રીતે તમારે બધા ફૂલને છૂટા કરી નાખવાના. તમે તમારા ઘરની અંદર ગલગોટો, ગુલાબ, કરેણ, જાસૂદ કોઈ પણ ફૂલનો ઉપયોગ કરી શકો. એવું નહીં કે પછી આપણે મેડમે આપણે વિડીયોમાં બતાવ્યા છે એ જ ફૂલ વાપરી શકાય, એવું ક્યારેય નહીં. આપણી પાસે જે ફૂલ છે એ ફૂલનો ઉપયોગ કરી શકાય. બરોબર છે? તો હવે આપણે સરસ મજાનું તોરણ બનાવીએ. તો તોરણ તમારે કેમ બનાવવાનું છે? જુઓ, આ પાંદ લીધું છે. દરવાજાની કઈ સાઈડ તોરણના આ પાંદની સાઈડ રાખવાની છે? જુઓ, આ રીતે કોઈ આપણી ઘરે આવે તો પાંદ આ રીતે જોવે એ રીતે રાખવાનું છે, આ રીતે રાખવાનું નથી. ઓકે, આ રીતે પાંદ જોવે એ રીતે બધા જ પાનને ગોઠવતું જવાનું છે. આપણે એક પાન અને એક ફૂલ લઈશું. આ ફૂલ લીધું છે. તમારે દરવાજાનું માપ લેવાનું છે કે તમારો દરવાજો કેવડી સાઈઝનો છે.
તો તમારો દરવાજો 3 ફૂટનો હોય તો એમાં વચ્ચે વચ્ચે ગાંઠ લાગે, એટલે તમારે 3.5 ફૂટ જેટલું 3 ફૂટ અને 1 અડધું એવી રીતના લઈને કરી શકો, કારણ કે વચ્ચે ગાંઠ લાગે એટલે દોરો પાછો થોડો ટૂંકો થતો હોય છે. એટલે તમારે અહીંયા ગાંઠ આ રીતે મારવાની છે, આ રીતે પકડવાનું છે. જુઓ, આ રીતે પકડવાનું છે અને ફૂલને આ રીતે દોરો કરવાનો અને આમ કરીને આંટી મારી દેવાની. આંટી મારશો એટલે આ રીતનું થઈ જશે. પછી તેની અંદર ફૂલને પરોવી દેવાનું અને ખેંચી લેવાનું. જુઓ, થઈ ગયું સરસ મજાનું? થઈ ગયું? આટલું થઈ ગયું ને? થોડીક શરૂમાં તમને તકલીફ પડશે, પછી તમને ફાવી જશે બધાને. ઓકે, જુઓ થઈ ગયું છે ને સરસ? હવે આપણે એક પછી એક ફૂલ અને એક પાન એવી રીતે લેતા જઈએ. એક પાન આવ્યું, એક ફરી પાછું આ રીતે ગાંઠ મારીને પાંદને આપણે પણ થોડીક ગાંઠ લગાડી દઈએ, એટલે જેથી કરીને આપણા પાન છે તે ભેગા થાય નહીં. ઓકે, તો તમને બધાને આ રીતે પાંદની પણ પ્રેક્ટિસ પડશે અને પેલું તોરણ બનાવવાની પણ પ્રેક્ટિસ પડશે. પાનને તમારે કેમ પકડવું અને પાનને, કારણ કે આ જીવંત વસ્તુ છે, એને તમે એકદમ ટાઈટ કે એકદમ ફ્રીલી પકડવાનું, એકદમ ટાઈટ પકડવાનું નહીં, નહીંતર શું થાય? પાન છે એ મુરઝાઈ જાય. જુઓ, આપણે બીજું ફૂલ લઈએ. બીજા ફૂલને તમારે બીજી રીતની ગાંઠ શીખવાડું છું તમને. પેલું ન ફાવે તો સામાન્ય તમે જેમ તમારા શૂઝની અંદર તો બાંધો છો ને ગાંઠ, આપણે શૂઝ તો તમને ગાંઠ મારતા આવડી ગઈ, શૂઝની લેસ બાંધતા, તો આ રીતે સાદી જ ગાંઠ, વધારે બીજી કોમ્પ્લિકેટેડ ગાંઠ નહીં, આ રીતે સાદી ગાંઠ. ઓકે, સાદી ગાંઠ બાંધીને પણ તમે તોરણ બનાવી શકો છો. આ રીતે જુઓ, આપણે 3 ફૂલ અને 3 પાન લીધા છે. આપણે એવી રીતે 5 ફૂલનું તોરણ બનાવીશું આજે આપણે. ઓકે, આ રીતે પાંદનું અંતર જોતું જવાનું. કેટલું અંતર છે પાંદ અને ફૂલ વચ્ચે એ ખાસ યાદ રાખવાનું. બધું ભેગું થઈ જાય નહીં એનું પણ તમારે કાળજી રાખવાની. આની ઉપર પાંદ ઉપર પણ પાછી એક આંટી મારી દેવાની, જેથી કરીને તમારા ફૂલ અને પાન ભેગા ન થઈ જાય. જો ફૂલ અને પાન ભેગા થઈ જશે તો તોરણ એકદમ આમ ભેગું લાગશે, એવું થશે. તો આપણે એવું કરવું નથી. ઓકે, આપણે પરફેક્ટ કામ કરવું છે. જુઓ, થઈ ગયું? કેટલા ફૂલ નાખ્યા છે આપણે? 3 ફૂલ અને 4 પાન. હવે આપણે પાછું એક ફૂલ લેશું. ઓકે, એક ફૂલમાં ગાંઠ મારશું. આ રીતે આપણે ફૂલ અને પાનનું તોરણ બનાવીશું. ઓકે, ફૂલ અને પાનનું તોરણ બનાવીશું. જુઓ, ઓકે, આ રીતે થઈ ગયું છે. હવે પછી એક પાન પાછું નાખી દઈએ એટલે આપણા 5 પાન થઈ જાય. હવે તમારે તોરણ બની ગયા પછી ફ્લાવર પોટ બનાવવો છે, તો ફ્લાવર પોટ પણ આ જ રીતે બનાવી શકાય. જુઓ, બધા જ પાન કેવી રીતે આવવા જોઈએ મેં તમને કીધું હતું. આપણી ઘરે કોઈ ગેસ્ટ આવે તો એની સામે જોઈને પાન રહે, ક્લીન સપાટી છે સામે રહે, એ રીતે આપણે બનાવવાનું છે તોરણ. જુઓ, થઈ ગયું સરસ મજાનું તોરણ. ત્યાર પછી આપણે શું બનાવીશું? ફ્લાવર પોટ. ફ્લાવર પોટની અંદર આપણે એક પોટ લઈએ છીએ, એની અંદર આપણે સરસ મજાના ફૂલને ગોઠવી દઈશું. પહેલાં આપણે આ રીતે પાન ગોઠવશું. ઓકે, પછી ફૂલને ક્યાંક આપણે દેખાય એ રીતે
ફૂલને પણ મૂકી દેવાના અને પછી જે ઘાસના ફૂલ આપણે લીધા છે એ ઘાસના ફૂલને ભેગા કરીને આ રીતે ડાળખા સહિત, એકલા ફૂલ નહીં, જુઓ આ રીતે ડાળખા સહિત લઈ લેવાના છે, ડાળખા સાથે. ઓકે, કેટલા સરસ ફૂલ છે જુઓ, છે ને. આ રીતે બધા જ ફૂલને ભેગા કરીને સરસ મજાનું આપણે ફ્લાવર પોટ બનાવીશું. ઓકે, જુઓ. પછી આની અંદર તમારા ફૂલની સાઈઝ હોય એ પ્રમાણે તમારે ફૂલ, પોટની સાઈઝ હોય એ પ્રમાણે તમારે ફૂલ લેવાના છે, ડાળખા બનાવવાના છે. અને થોડોક દોરો વીંટી દો તો વધારે સારું, કેમ કે દોરો વીંટવાથી તમારું ફૂલ છે એ આડાહવરા થશે નહીં. ઓકે, આ રીતે દોરો વીંટી દેવાનો અને પછી તેને કાતરથી દોરો કાપી લેવાનો અને તમારા પોટની અંદર ગોઠવી દેવાનું. જુઓ કેટલું સરસ લાગે છે. તો આપણે અહીંયા ફૂલ અને ફ્લાવર પોટ એટલે કે ફૂલદાની અને તોરણ બનાવ્યું છે. જુઓ, મજા આવી ને તમને બધાને? હે, તો આ રીતની એક્ટિવિટી તમારે બધાએ ઘરે બનાવવાની છે અને મમ્મી પપ્પાની હેલ્પ લેવાની છે. ઓકે, બાય.